દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને લોકપ્રિય અભિનેતા રણજીત રાજની સમગ્ર ફિલ્મોગ્રાફી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, આપણા આ પ્રિય સ્ટારનો જન્મ 13 ઓક્ટોબર 1950ના રોજ રાજસ્થાનના જોધપુર તાલુકાના મતોડા ગામમાં થયો હતો. રણજીત રાજે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1976માં ફિલ્મ વીર રામ વારોથી કરી હતી, જેમાં તેમણે એક નાની પરંતુ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 1977માં તેઓ સોનબાઈની ચુંદડી ફિલ્મમાં જોવા મળ્યા, જેમાં તેમની સાથે દિલીપ પટેલ અને અંજના મુમતાઝ જેવા જાણીતા કલાકારો હતા. એ જ વર્ષે તેઓ દાદા હો દીકરી ફિલ્મમાં પણ દેખાયા, જેમાં રાગીણી તેમની સાથે હતી. 1978માં ફિલ્મ સોનાનો સૂરજમાં દિલીપ પટેલ અને નારાયણ રાજગોર સાથે તેમની હાજરી રહી. વર્ષ 1979માં રણજીત રાજ ચુંદડી ચાંદલો ફિલ્મમાં નજર આવ્યા, જેમાં દિલીપ પટેલ અને ગિરિજા મિત્રા જેવા કલાકારો હતા. એ જ વર્ષે તેઓ લંકાની લાડી અને ઘોઘાનો વર જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા. 1979માં જ અરુણા ઈરાની અને કિરણ કુમારની ફિલ્મ રાજપૂતાણીમાં તેમણે સ્પેશિયલ કેરેક્ટર ભજવ્યો. 1980માં અરવિંદ ત્રિવેદી સાથે ભાઈ બહેન ચાલ્યા મોસાળ, સૌરાષ્ટ્રનો સિંહ સેલભાઈ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. એ જ વર્ષે ખોરડાની ખાનદાની ફિલ્મમાં રજનીબાલા સાથે તેઓ મહેમાન કલાકાર તરીકે દેખાયા. વર્ષ 1981માં તેઓ અમર દેવીદાસ ફિલ્મમાં જોવા મળ્યા, જેમાં મુખ્ય ભૂમિકામાં પદ્મા રાણી, ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી હતા. ત્યારબાદ મનહર દેસાઈ અને અંજના મુમતાઝ સાથે તેઓ રામાયણ ફિલ્મમાં પણ દેખાયા. 1982માં તેઓ ભગવાન સ્વામિનારાયણ ફિલ્મમાં જોવા મળ્યા, જેમાં મુખ્ય હીરો તરીકે રાજીવ હતા. એ જ વર્ષે અંજના મુમતાઝ સાથે મહાસતી સાવિત્રી અને રીટા બહાદુરી સાથે લેખને માથે મેઘ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. વર્ષ 1983માં તેઓ ખમ્મા મારા લાલ ફિલ્મમાં અરવિંદ કુમાર સાથે જોવા મળ્યા અને અંજના મુમતાઝ સાથે હર હર મહાદેવ ફિલ્મમાં નજર આવ્યા. 1984માં સ્નેહલતા સાથે ભગવાન શ્રીકૃષ્ણ તેમજ અંજના મુમતાઝ સાથે મહાસતી મદાલસા અને સંત તુલસીદાસ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. 1985માં સ્નેહલતા સાથે જય ચંડી ચામુંડા, દેવલ દેવાયત અને અંજના મુમતાઝ સાથે માં મેલડી ફિલ્મોમાં દેખાયા. 1986માં આવેલી ફિલ્મ મારો રસિયો સાજણમાં તેઓ જયશ્રી ટી સાથે નજર આવ્યા. વર્ષ 1987માં જયશ્રી ટી સાથે માડી તારા અઘોર નગારા વાગે, કેસુડાનો રંગ અને અંજના મુમતાઝ સાથે માં દશામાં ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. 1988માં સ્નેહલતા સાથે પૃથ્વીરાજ સંયુક્તા અને જયશ્રી ટી સાથે મારવાડની માલ ફિલ્મોમાં જોવા મળ્યા. 1989માં મલ્લિકા સારાભાઈ સાથે બલિયાદેવ અને સ્નેહા સાથે મહીસાગરને આરે ફિલ્મોમાં તેમની ભૂમિકા રહી. 1990માં ઉપાસના સિંહ સાથે ખમ્મા મારી બેનડી, શ્રીપદા સાથે કાળજાનો કટકો અને સ્નેહા સાથે સાજણને સથવારે આ ત્રણેય ફિલ્મો સુપરહિટ રહી. આ સિવાય દીપા ઈરાની અને બંદીની સાથે સોગંદ તારી રાખડી ફિલ્મમાં પણ તેઓ નજર આવ્યા. વર્ષ 1991માં સાહેબા સાથે હાલોને મારી ગરબે રમાડું, સુનૈના સાથે ઓખા હરણ, શ્રીપદા સાથે નાગપદ્મણી, રૂમાલ મારો લેતો જાજે, રાધા ઘેલો કાન, પ્રેમના બંધન અને કિરણ ઝવેરી સાથે વીરા વેલો આવજે જેવી અનેક ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. 1992માં સ્નેહલતા સાથે મહેંદી લીલીને રંગ રાતો અને એ જ વર્ષે ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ભાદરને કાંઠે શ્રીપદા સાથે નજર આવ્યા. 1994માં તેઓ નીલિમા સાથે લાલ પીળી ચુંદડી ફિલ્મમાં દેખાયા. 1995માં આવેલી ફિલ્મ રસિયો વાલમમાં તેમણે કામ કર્યું, જેમાં રમેશ મહેતા, રજનીબાલા અને રાગીણી જેવા જાણીતા કલાકારો હતા. 2004માં આવેલી ફિલ્મ માણીગર મણિયારો રણજીત રાજની અંતિમ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ, જેમાં મુખ્ય હિરોઈન તરીકે શ્રીપદા હતા. જો હિન્દી ફિલ્મોની વાત કરીએ તો રણજીત રાજે શિવશક્તિ, પ્યાર હો ગયા, સતી કી શક્તિ અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ સૈનિકમાં પણ અભિનય કર્યો હતો. તેમને હિન્દી ફિલ્મોમાં વિલનના રોલની ઓફરો પણ મળી હતી, પરંતુ તેમણે તે નકારી દીધી. એટલું જ નહીં, રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી શ્રેણી રામાયણમાં ભગવાન શ્રી રામના પાત્ર માટે પણ તેમને ઓફર મળી હતી, પરંતુ ગુજરાતી ફિલ્મોમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ આ ભૂમિકા સ્વીકારી શક્યા ન હતા. દોસ્તો, આ હતી અભિનેતા રણજીત રાજની સંપૂર્ણ ફિલ્મોગ્રાફી. તમને તેમની કઈ ફિલ્મ સૌથી વધુ ગમે છે? કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો.